જ્યારે ગુસાઈજીએ દમલાજીને પૂછ્યું કે આપ શ્રી મહાપ્રભુજી કો ક્યાં જાનો, કે તમે શ્રી મહાપ્રભુજીને શું જાણો છો, શું જુઓ છો? તો ત્યારે દમલાજીએ કીધું કે હું મહાપ્રભુજીને સાક્ષાત ભગવાન શ્રી જગદીશનું સ્વરૂપ માનું છું, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ માનું છું. અને જ્યારે શ્રી મહાપ્રભુજીએ દમલાજીને પૂછ્યું કે દમલાજી તમે શ્રી ગુસાઈજીને શું જાણો છો, શ્રી ગુસાઈજીમાં શું દર્શન કરો છો? તો ત્યારે દમલાજીએ કીધું કે હું ગુસાઈજીમાં આપના પુત્રના દર્શન કરું છું, આપના બાળકના દર્શન કરું છું. અને ત્યારે શ્રી મહાપ્રભુજી કીધું કે એ પુત્ર, એ જે ગુસાઈજી છે એ મારા પુત્ર નહીં પણ મારું જ સ્વરૂપ છે. છોટો બડો ન જાનીએ સબ વલ્લભ અગ્નિ સ્વરૂપ. કે આપણા ત્યાં મહાપ્રભુજી હોય કે મહાપ્રભુજીના વંશના કોઈ પણ બાળક હોય, એ શ્રી વલ્લભનું જ સ્વરૂપ છે. અને એ જ પ્રકારે આપણે દર્શન કરવા. અને એના માટે ગોપાલદાસજી ખૂબ સુંદર વલ્ભાખ્યાનમાં આજ્ઞા કરે અને એનું આપણે શ્રવણ કરીએ. નિત્ય પ્રતિષણુ સાણુ સમરિયે શ્રી વલ્લભનો પરિવાર રે રસના શ્રી પુરુષોત્તમ પ્રગટિયા જગતનો કરવા ઉધાર રે રસના હરિમા કારણ બીજું સર્વે ભૂમિનો ભાર રે રસના એ વિના બીજું સર્વે વર્ણન કરે છે અને વર્ણન કરતા કહે છે કે નિત્ય પ્રત્યેક ક્ષણુક સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના. અહીંયા વલ્લભના પરિવારની વાત કરી. અને જ્યારે ગોપાલદાસજી આ વર્ણન કરી રહ્યા છે, એ વર્ણન કરતા સમયે ગોપાલદાસજી પર શ્રી મહાપ્રભુજીની એવી કૃપા થઈ કે એમને એક કલ્પ વૃક્ષના દર્શન થઈ રહ્યા છે. અને એક એવો સુંદર કલ્પ વૃક્ષના દર્શન થઈ રહ્યા છે કે એ કલ્પ વૃક્ષના મૂળમાં સ્વયં શ્રી મહાપ્રભુજી છે. એમની એક દાલી શ્રી ગોપીનાથજી, એક દાલી શ્રી ગુસાઈજી અને અનેક જે શાખા છે એ ગુસાઈજીના ગોપીનાથજીના બાળકો છે. કે એવું કલ્પવૃક્ષ છે કે કલ્પવૃક્ષ પાસે બેસીને આપણે જે માંગીએ એ મળે. પુરુષોત્તમ ફલ દેત હૈ નેક જો બેઠો છાય. કે આ શ્રી વલ્લભનો પરિવાર એવો કલ્પવૃક્ષ છે કે તમે એમની પાસે બેસો, તમને પુરુષોત્તમ નામનું ફળ આપે છે. અને ત્યાં આગળ ગોપાલદાસજી કહે છે કે અત્યારે તો કલિયુગ ચાલી રહ્યું છે, કલિકાલ ચાલી રહ્યું છે. અને આ કલિકાલમાં જો પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો એના માટે એક જ સ્થાન છે, એ છે વલ્લભનો પરિવાર. તબ વેણુનાથ દ્વાર અબ લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર. કે પહેલાના સમયમાં પ્રભુ કૃપા કરતા વેણુનાથ દ્વારા, વેણુનાથ કરતા અને જીવો પર, ભક્તો પર, ગોપી પર કૃપા કરતા. પણ અત્યારે તબ વેણુનાથ દ્વાર અબ લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર. કે અત્યારના સમયે પ્રભુ કૃપા કરે છે એ વલ્લભની વાણી દ્વારા કરે છે. તો અહીંયા ગોપાલદાસજી એ જ કહી રહ્યા છે કે અનેક યુગમાં અનેક અલગ પ્રકારના માધ્યમ છે. જો સતયુગમાં પ્રભુ પ્રાપ્ત કરવા હોય તો અનેક પ્રકારના તપ કરવા પડે. ત્રેતાયુગમાં પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો અનેક પ્રકારના યજ્ઞ કરવા પડે. દ્વાપર યુગમાં પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો અનેક પ્રકારની પૂજા પાઠ અર્ચના કરવી પડે. પણ જો આ કલિયુગમાં પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો ભગવત નામ સ્મરણ સિવાય કોઈ ઉપાય નથી કે જેનાથી પ્રભુ પ્રાપ્ત થઈ શકે. અને પ્રભુ પોતે આજ્ઞા કરે છે, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. કે હું ક્યાં બિરાજું છું? હું ના યોગીઓના હૃદયમાં નથી, હું વૈકુંઠમાં નથી, હું ક્યાંય નથી. હું ક્યાં છું? કે જ્યાં મારા ભક્તો મારું ભજન કરે, જ્યાં મારા ભક્તો મારું નામ સ્મરણ કરે, જ્યાં મારા ભક્તો મને યાદ કરે, હું ત્યાં બિરાજું છું. તો એ જ પ્રકારે ગોપાલદાસજી પણ અહીંયા એ જ કહે છે કે જો આપણે સાચે આ જગતમાં, આ સમયમાં, આ કલિકાલમાં આપણને જો ઠાકુરજીને પ્રાપ્ત કરવા હશે તો વલ્લભના પરિવારને જો પકડી રાખીશું
તો જ આપણને ઠાકોરજી પ્રાપ્ત થશે, બાકી ઠાકોરજી પ્રાપ્ત થશે નહીં. તો આપણા પુષ્ટિ ભક્તિ માર્ગના પંચ તત્વના બીજા તત્વ શ્રી મહાપ્રભુજીને દંડવત વંદન કરીએ, વિનંતી કરીએ કે શ્રી વલ્લભ આપની કૃપાથી તો અમે પુષ્ટિ માર્ગમાં આવ્યા છીએ, આપની કૃપાથી અમારો બ્રહ્મ સંબંધ થયું છે, આપની કૃપાથી સેવા કરીએ છીએ, આપની કૃપાથી ઠાકોરજી અમારી સેવા સ્વીકારે છે. આપ અમારા પર એવી જ કૃપા કરજો કે વધુ ને વધુ પ્રભુના સુખનો વિચાર કરી શકીએ. આપ સેવા કરી શીખવે શ્રી હરિ કે પ્રભુ વલ્લભ ગુસાઈજી પોતે સેવા કરે, સેવા કરીને જીવોને શીખવાડે. તો આપે જે અમને શીખવાડ્યું છે એ પ્રકારે અમે સેવા કરીએ. અને એક વલ્લભીય વૈષ્ણવ કેવા હોય, સેવકાના યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી કે એક વૈષ્ણવનો, એક સેવકનો વ્યવહાર કેવો હોય, એક વલ્લભીય વૈષ્ણવ કેવા હોય, એવી કૃપા આપ અમારા પર કરજો કે અમે પણ એવા સુંદર વલ્લભીય વૈષ્ણવ બની શકીએ. તો અહીંયા શ્રી મહાપ્રભુજીને, ગોપીનાથજીને, ગુસાઈજીને, સાતે બાળકોને દંડવત વંદન કરતા આપણા ત્રીજા તત્વ જે શ્રી ગોવર્ધનનાથજી, શ્રી ગુસાઈજી, શ્રી ગિરિરાજજી, શ્રી ગોવર્ધન છે એમનું આપણે ગાન કરીએ અને આપણે ત્રીજા તત્વમાં પ્રવેશ કરીએ. પુષ્ટિ માર્ગના પાદ તત્વ નિત્ય ગાઈએ, પુષ્ટિ માર્ગના પાદ તત્વ નિત્ય ગાઈએ, તેના જન્મ જન્મના ભાવ સર્વે જઈએ. પુષ્ટિ માર્ગના આજ તત્વ વેદ ગાયે, તત્વ શ્રી ગોવર્ધન નિત્ય ગાયે, તત્વ શ્રી ગોવર્ધન વેદ ગાયે.